નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કો ફોર યુ ચેનલમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક આપ સર્વનું ફરી એક વખત આઈસીટી કો ફોર યુ ચેનલમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે નવા સબસ્ક્રાઈબર છે તેમને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી કે જેથી કરીને હવે પછી ધોરણ 11 હોય કે 12 હોય અર્થશાસ્ત્ર વિષયના જે કંઈ પણ લેટેસ્ટ અપડેટ બ્લુપ્રિન્ટ હોય કે નવા ફેરફારો હોય તેની સંપૂર્ણ માહિતી આ માધ્યમ દ્વારા તમને મળતી રહેશે. તો જેમણે સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી કરીને એજ્યુકેશન લગતી અપડેટ્સ તમને આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહે. સૌ પ્રથમ આપણે વાત કરીશું આજે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષથી અમલમાં આવેલ નવા અભ્યાસક્રમના અનુસંધાનમાં 12મું પ્રકરણ એક નવું એડ થયું છે કે જે 12મા પ્રકરણમાં તમારે આ વર્ષથી નવા સિલેબસ પ્રમાણે જેનો અભ્યાસ કરવાનો છે તે પ્રકરણને આપણે આજે જોઈશું. પ્રકરણનું નામ આપણે જો જોઈએ તો ધોરણ 11ની અંદર 12મા પ્રકરણની અંદર જે 11માને મળતું આવે તેવું જ 12મું પ્રકરણ જે છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ, જેમાં આપણે જોઈશું આજે ખાદ્ય જંગલ એટલે શું, ખાદ્ય જંગલનું મોડેલ શું છે, ખાદ્ય જંગલના ફાયદાઓ શું છે. બીજો મુદ્દો છે પાક સંરક્ષણના ઉપાયો, જેમાં પ્રાકૃતિક જંતુ રોધકો, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પળની અર્ક, સૂંઠાસ્ત્ર, ખાટી છાશનું દ્રાવણ અને સપ્તાહ ધાન્યાંકુર અર્ક. હવે આ જે બધા કન્ટેન્ટ છે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્કનું છે. ટોટલ 5 થી 6 પેજનું આ પ્રકરણ છે. સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. પ્રસ્તાવનાની અંદર લખ્યું છે ખેડૂત જગતનો તાત અને પાલનહાર છે. ખેતી અનાદિકાળથી ચાલતી પ્રવૃત્તિ છે. ખેતી દુનિયાની આર્થિક પ્રવૃત્તિનો આધાર છે. ખેતીની આવક પરિવાર અને સમાજની જરૂરિયાતો પૂરી કરે છે. રોજબરોજનો ખર્ચ, કૌટુંબિક આવક અને નાણાં મેળવવાનો મહત્ત્વનો સ્ત્રોત ખેતી છે. ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિ પણ જોડાયેલી છે. વિવિધ ઋતુ અનુસાર ખેતીમાં પાક લેવામાં આવે છે. વાતાવરણમાં વિવિધ ફેરફારો થતા રોગ અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે પ્રાકૃતિક મોડેલની વિવિધ પદ્ધતિઓથી તેને નિયંત્રણમાં લાવી શકાય છે. વર્તમાન સમયમાં અસાધ્ય જીવલેણ રોગોની શક્યતા ઘટાડવા માટે પ્રાકૃતિક ખાદ્ય જંગલ મોડેલ અપનાવવું જરૂરી છે. પ્રાકૃતિક ખાદ્ય જંગલ એ સંપૂર્ણ પ્રાકૃતિક સિદ્ધાંતોના આધાર પર તૈયાર કરેલ છે. રસાયણ મુક્ત, ગુણવત્તાયુક્ત ઉત્પાદિત ખેત પેદાશોથી મનુષ્યના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકવામાં પ્રાકૃતિક મોડેલ રામબાણ પુરવાર થશે એની શંક છે. ખેડૂત પ્રાકૃતિક મોડેલથી ઉત્પાદિત થતી વસ્તુઓની આવકમાં વધારો મેળવી સ્વાવલંબી બની શકે છે. તો 2 પેરેગ્રાફમાં આપણે જોયું કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિપ્રધાન દેશની સાથે સાથે ખેતી એ મુખ્ય જે આપણા વ્યવસાયિક વિભાગો છે કે જેમાં ખેતી, ઉદ્યોગ અને સેવા. તો ખેતી એક એવું પરિબળ છે કે જેના ઘણા બધા ગ્રામ્ય કક્ષાના ખેડૂતો પોતાની આજીવિકાનું એક સાધન માને છે. હવે આ ખેડૂતો પોતાના આખા વર્ષનું રોજીરોટી માટેનું એક સાધન તરીકે ખેતીને જો ગણતું હોય અને વિવિધ ઋતુ પ્રમાણે જો પાક લેવાતો હોય, પરંતુ બાય ચાન્સ વધુ પડતા વરસાદને કારણે અથવા તો અનાવૃષ્ટિને કારણે કે અતિવૃષ્ટિને કારણે જો આખા વર્ષ દરમિયાન એમણે રોકેલ રાણા એને વળતર સ્વરૂપે પાછા ન મળે તો બિચારા ખેડૂતની હાલત ખરેખર દયનીય થઈ જાય છે. આવા સંજોગોમાં આ પ્રકરણ શીખવાનો માત્ર એક જ ઉદ્દેશ છે કે આવા જીવલેણ રોગો કદાચ થાય, પ્રાકૃતિક રીતે કુદરતી રીતે આપણને પૂરતો વરસાદ મળી રહે, વિવિધ યોજનાઓ મારફતે આપણને સિંચાઈની પણ સુવિધાઓ મળી શકે, પરંતુ એક એવું પરિબળ પણ હવે આપણા ખેતી ક્ષેત્રમાં આવી ગયું છે કે જેને અટકાવવા માટે, ખાસ કરીને જીવલેણ રોગોની શક્યતા ઘટાડવા માટે આપણે કઈ
કાળજીઓ રાખવી જોઈએ અને શું કરવું જોઈએ તેના ઉપાયો આપણને આની અંદર જે પ્રાકૃતિક મોડેલની વાત થાય છે તેની અંદર જાણવા મળશે. મૂળભૂત રીતે માનવ શાકાહારી પ્રાણી છે. માનવીનો પ્રયત્ન કાયમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાનો રહ્યો છે. સ્વસ્થ જીવન જીવવા આહારમાં માનવે ફળ, ફૂલ, પાન, શાકભાજી, અનાજ, કઠોળ અને કંદમૂળનો ઉપયોગ કર્યો છે. આ દરેક ઉપજ પ્રાકૃતિક છે. ખેડૂત પ્રાકૃતિક રીતે જ તેને પોતાની વાડીમાં ઉત્પન્ન કરે છે એ જરૂરી બન્યું છે. હાલના સંજોગોમાં પ્રાકૃતિક ખાદ્ય જંગલની વિભાવના ખૂબ જ અનિવાર્ય બની છે. અગાઉ આપણે પ્રાકૃતિક ખેતીના આયામો શીખ્યા, જે 11મા ધોરણની વાત થઈ. તેના સહજીવન એટલે કે જૈવ વૈવિધ્યના સિદ્ધાંતો મુજબ ખાદ્ય જંગલ તૈયાર કરવામાં આવે તો ખેડૂત ખોરાકની બાબતમાં અને આર્થિક રીતે સક્ષમ બની શકે છે. ખેતીનો ખર્ચ ઘટાડવાથી આવકમાં વધારો થાય છે. તેથી ખરા અર્થમાં ખેડૂત સ્વાવલંબી બની શકે છે. તો આપણે હવે પછીના ટૉપિકમાં ખાદ્ય જંગલ એટલે શું તેનો અભ્યાસ કરીશું. ખાદ્ય જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, કંદમૂળ, ભાજીપાલા વગેરેનું એવું સંયોજન કે જેમાં વનસ્પતિ વચ્ચે સ્પર્ધા ન હોય પણ એકબીજાને મદદરૂપ થઈને વિકસવું. આના ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરજીએ વિવિધ મોડેલ રજૂ કર્યા છે. તેમાંથી ખાદ્ય જંગલ એ ઓછું ખર્ચાળ અને વધુ ઉત્પાદન કે આવક આપનારું છે. ખાદ્ય જંગલનું મોડેલ નીચે આપેલ છે, તેનો આપણે ઊંડાણથી અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો ખાદ્ય જંગલ એટલે શું છે, તો અહીં ડૉક્ટર સુભાષ પાલેકરજીએ વિવિધ મોડેલો દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાદ્ય જંગલ એટલે આપણા ભૌગોલિક વિસ્તાર મુજબ થતા ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, કંદમૂળ, ભાજીપાલા વગેરેનું એવું સંયોજન જે આપણી આજુબાજુ બધું જે ઉગે છે, આપણા જંગલોમાં, આપણા ખેતરોમાં કે આપણા વાડાઓમાં જે કંઈ પણ ઔષધિઓ થાય છે, જે કંઈ પણ ફળફળાદી થાય છે, જે શાકભાજી, અનાજ, કઠોળ, કંદમૂળ, ભાજીપાલા ઉગે છે, એનું એવું સંયોજન કે જેમાં વનસ્પતિ વચ્ચે હરીફાઈ નહીં હોય, સ્પર્ધા ન હોય, પરંતુ એકબીજાને મદદરૂપ થઈને વિકસે એ રીતની માહિતી હોય. તો આના ઉદાહરણ સ્વરૂપે આપણા પદ્મશ્રીની ઉપાધિ પામેલા છે ડૉક્ટર સુભાષ પાલેકરજીએ એના વિવિધ મોડેલ રજૂ કર્યા છે. તો તેમાંથી ખાદ્ય જંગલ એક એવું મોડેલ છે કે સૌથી ઓછું ખર્ચાળ, કારણ કે આપણો ખેડૂત થોડો ગરીબ છે, તો તેને ઓછું ખર્ચાળ હોય અને વધારેમાં વધારે આવક મળતી હોય તેવું મોડેલ આપણે જોઈએ છે. તો ખાદ્ય મોડેલ આપણને નીચે જણાવવા મળ્યું છે. આ એક ખાદ્ય મોડેલનું રૂપ છે. આ ખાદ્ય મોડેલની અંદર તમે જોઈ શકો છો આ રીતે આ આકૃતિ વિદ્યાર્થીઓનો સમજ માટે છે. એ આકૃતિની અંદર 32 ફૂટનું વાવેતર બતાવ્યું છે. આની અંદર જે અલગ અલગ મોડેલની અંદર આપણે એક સ્વસ્તિકને વિવિધ ફૂલને એના ચિહ્નો દ્વારા અંકિત થયું છે. ઘણા ખરાની નિશાની છે, ચોરસની, ત્રિકોણની, એરોની, રાઇટની. આ બધી નિશાની મારફતે આપણને એક મોડેલ સ્વરૂપ અહીંયા 32 ફૂટનું વાવેતર જોવા મળ્યું છે. હવે ઉપરોક્ત મોડેલના આધારે નીચે દર્શાવેલ વિવિધ પાક અથવા તો છોડનો ઉપયોગ કરી 1 એકરનો વિસ્તાર 40 ગુંઠા. આપણા દાદા પરદાદાઓને આની વધારે પડતી માહિતી હોય કે 1 એકર એટલે કેટલા ગુંઠા થાય. આપણે સેન્ટીમીટર, મીટર ને ફૂટ, ઇંચમાં માપતા થઈ ગયા છે એટલે આપણને થોડો આમાં અંદાજ ઓછો આવશે. પરંતુ આ મોડેલની અંદર 1 એકર એટલે કે 40 ગુંઠામાં ખાદ્ય જંગલ તૈયાર કરી શકાય છે. આકૃતિમાં દર્શાવેલા ચિહ્નોની નીચે પ્રમાણે સમજ છે. અહીંયા ગોળ ટપકું કરીને આપેલું છે, નાળિયેરી છે અને કાળા મરી છે. પછી હેશમાર્ક જે છે તે 80 છોડ છે, 32 બાય 32નું છે. પછી સ્ટાર જેવું જે ચિહ્ન છે તે અગસ્ય, નાગરવેલ, પાનપિંપરી, દ્રાક્ષ હેશટેગ કરીને 80 32 બાય 32. ત્યારબાદ દ્રાક્ષ છે. દ્રાક્ષ બી હેશટેગ કરીને કર્યું છે 320 18 બાય 9. સ્વસ્તિક કરીને લખવામાં આવ્યું છે વિવિધ ફળ, હેશટેગ કરીને લખ્યું છે 160 છોડ. આંબો 12 ફળ માટે, આંબો 12 અથાણા માટે, જમરૂખ 12, દાડમ 12, સફરજન 12, સીતાફળ 12, સંતરા 12, મોસંબી 12, અંજીર 12, કાજુ 12, બદામ 12, બોર 4, કરમદા 2, જાંબુ 1, રામફળ 1,
લીંબુ 1, કિન્નું 1, ફણસ 1, આંબલી 1, ચીકુ 1, લીચી 1, આંબળા 1, ખજૂર 1, ચેરી 1, જરદાલુ 1, કોઠા 1, આલુ ખારા 1, ફાલસા 1, તજ 1, જાયફળ 1, લવિંગ 1, એલચી 1, કોફી 1, કોકો 1, મીઠો લીમડો 1, માલ્ટા, આલુ બુખારા 1, ફાલસા 1, તજ 1, જાયફળ 1, લવિંગ 1, એલચી 1, કોફી 1, કોકો 1, મીઠો લીમડો 1, ખરાની નિશાનીવાળું પોપનસ ચાઇનીઝ લીંબુ, કમરક, ખટુંબડા, એવોકાડો, સેતુર, તાડ, સમી ખીજડો, હુંદો અને રાયણ. જે એરો દર્શાવે છે તે દેશી કેળા 160 છોડ, ચોરસ દર્શાવે છે દેશી પપૈયા 160 છોડ, ત્રિકોણ દર્શાવે છે શેરડી 160 છોડ, પટ્ટા સરગવો, વાલોડ, પાપડી 160 છોડ, તુવેર 640 છોડ. આ પ્રમાણે અલગ અલગ આ જે ચિહ્ન તમને દેખાય છે આની અંદર તેનું નીચે આપણે વર્ણન કર્યું કે અહીંયા ગોળ કરીને શું છે, અંદર ફૂલ શું છે, આ સ્વસ્તિક શું છે. તો 32 ફૂટનું વાવેતર કરવાનું અને તે પણ આની અંદર 32 ફૂટના વાવેતર માટેની આ જમીનની લંબાઈ પહોળાઈ આની અંદર આપવામાં આવી છે. હવે આગળ આપણે વાત કરીએ તો શિમલા મરચું જે લેસ ધેન જેવી આપણે જે લઘુત્તમની આકૃતિ જોઈએ તેવી ચિહ્ન શિમલા મરચુંની છે 200 છોડ, રંગીન મરચું 200 છોડ, પાવડર મરચું 240 છોડ. ગોળ કરીને અંદર બીજું ગોળ જે છે તે ફળ દર્શાવે છે અને શાકભાજી દર્શાવે છે જેના 2560 છોડ. રીંગણ, ટામેટાં, ગુવાર, ભીંડો, કોબીજ, પાપડી, ફુલાવર, બટાકા, ફણસી, બ્રોકલી, ચાઇનીઝ કોબીજ, ચેરી, વટાણા, ચોળી અને વાલોળ. ચોરસ જે છે તે હળદર, આદુ, મગફળી છે. ઊભી લીટી છે સલાડ માટે લીલા શાકભાજી છે, મૂળા, ગાજર, સલગમ, બીટ, ડુંગળી, લસણ, શક્કરિયા, ફુદીનો, ઓરેગાનો, લેટ્યુસ, સેલરી, પાર્સલી, પાલક, મેથી, ધાણા, સરસવ, ખાટી ભીંડી, તાંદરજો, નીક, નાલીઓમાં મિલ્ટેસ, ખરીફ એટલે કે ચોમાસું, રવિ એટલે કે શિયાળો અને ઉનાળુ. તો ખરીફની અંદર સામો, નાગલી, કાંગ, હરિકાંગ, કોદરી, કુટરી, વરી, બાજરી, જુવાર, રાજગરો અને રવિ શિયાળામાં ઘઉં અને ઉનાળામાં મકાઈ. નોંધ: ઉપરના દરેક મિલેટ્સના વાવેતર વખતે તેની સાથે થોડા ચોળા, મગ, અડદ વગેરે બીજ ભેળવીને વાવેતર કરવું. ઘઉં અથવા ઘઉં સાથે ચણા, મેથી, ધાણા વગેરેના થોડા બીજ ભેળવીને વાવેતર કરવું. મકાઈના બીજ સાથે થોડા ચોળા બીજ ભેળવીને વાવેતર કરવું. ખાદ્ય જંગલના ફાયદાઓ: તો આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે ઉપરના મોડેલને ધ્યાનમાં રાખીને વાવેતર કરવું એવું આની અંદર આપણા જે ડૉક્ટર આગળ આપણે વાત કરી ગયા જેમણે આ મોડેલ રજૂ કર્યું છે, જે ડૉક્ટરનું નામ છે ડૉક્ટર સુભાષ પાલેકરજી. યાદ રાખજો, કદાચ MCQની અંદર પૂછી શકે કે ખાદ્ય જંગલનું મોડેલ આપનાર કયા ડૉક્ટર પદ્મશ્રી હતા, તો તેનું નામ યાદ રાખજો, ડૉક્ટર સુભાષ પાલેકરજી. અમૂલ પાલેકરનું નામ તમે સાંભળ્યું હશે તો એને યાદ રાખવા માટે તમારે સુભાષ પાલેકરજીનું નામ યાદ રાખવું પડશે, જેમણે આ ખાદ્ય જંગલ ના મોડેલ તરીકે આપણને બતાવ્યું છે. હવે એ ખાદ્ય જંગલના ફાયદાઓ કયા કયા, કદાચ વિભાગ ડીની અંદર અથવા વિભાગ સીની અંદર 2 માર્કમાં અથવા 3 માર્કમાં આ પ્રશ્ન આવી શકે કે ખાદ્ય જંગલના ફાયદાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા હોય તેને ખાસ કાળજી રાખવાની બાબત કે આ વર્ષે બ્લુપ્રિન્ટ નવી છે. 4 માર્કનું આ પ્રકરણને અંદર એડ કરવાનું છે અને 4 માર્કના પ્રકરણની અંદર કેટલા માર્કમાં શું પૂછાય તે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે બ્લુપ્રિન્ટની જે નમૂનાપ્રત કોપી આપવામાં આવી છે તેની અંદરથી તમને મળી રહેશે, પરંતુ કદાચ 2 માર્કમાં કે 3 માર્કમાં પણ આવી શક્યતા આપણે નકારી શકતા નથી. તો ખાદ્ય જંગલના ફાયદાઓ કયા કયા છે? તો પહેલો ફાયદો આપણે જોઈએ, વિવિધ જાતના પાકો હોવાથી વાતાવરણીય ફેરફારથી સર્જાતું જોખમ ઘટે છે. વાવેલા પાકો પૈકી કેટલાક પાકો આ પરિસ્થિતિમાં વિષમતા સામે પણ સારું પરિણામ આપી શકે છે. એટલે જે વાતાવરણીય ફેરફાર આપણે ઘણીવાર એમ કહીએ છીએ ને કે આ એક ઓઝોન સ્તર પર આ રીતનો ફેરફાર થાય છે, ક્લાઇમેક્સ બદલાય છે. તો આવા આપણે જો મોડેલ દ્વારા જો આ રીતના પાકો આ મોડેલ દ્વારા આપણે કરીશું તો વાતાવરણીય ફેરફારને કારણે જે વિષમતાથી પરિણામ આપણું નેગેટિવ આવે છે, કઈ વાર આપણું પૂરતા પ્રમાણમાં આપણે ઉત્પાદન નથી કરી શકતા, તો આ પ્રકારના મોડેલને ધ્યાનમાં રાખીને જો આપણે ઉત્પાદન કરીશું તો એક ચોક્કસ આપણને ફાયદો થઈ શકે છે. બીજો મુદ્દો છે પાકોની વિવિધતા હોવાથી રોગ, જીવજંતુ અને નુકસાનકારક કીટકોનો ઉપદ્રવ ઘટે છે.
અગાઉ પણ કહ્યું છે, જીવને રોગને કારણે આખા વર્ષની ફસલ ખેડૂતની જે રદ થાય છે તે કદાચ આ મોડેલની મદદથી જો આપણે વાવેતર કરીશું, ઉત્પાદન કરીશું તો જીવજંતુ અને નુકસાનકારક કીટકોના ઉપદ્રવમાં આપણે બચી શકીશું. ત્રીજો મુદ્દો છે મિત્ર કીટકો, સરીસૃપ અને અન્ય જીવોનું નિવસન તંત્ર વિકસે છે જે સ્વસ્થ પર્યાવરણ માટે જરૂરી છે. મિત્ર કીટકો આપણે ઘણીવાર અળસિયા છે, સરીસૃપ જીવો છે કે જે જરૂરી છે. આપણે ઘણીવાર કેમિકલના છંટકાવને કારણે એમનું જે જીવનચક્ર છે તેને પણ આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. તો કદાચ આ મોડેલથી આપણે જો ઉત્પાદન કરીશું તો મિત્ર કીટકો, સરીસૃપ અને અન્ય જીવોનું નિવસન તંત્રથી એમની જિંદગી બચી શકશે અને જે પર્યાવરણ માટે જરૂરી છે તેઓ પણ લાંબા સમય સુધી ટકી શકશે. બીજું ચોથો મુદ્દો છે લાંબા સમય સુધીની આવક મળી રહે. જે 1 વર્ષમાં કે 2 વર્ષમાં બીજું ઉત્પાદન કરવાથી, ત્રીજું ઉત્પાદન કરવાથી આ જે ફેરફારો થતા હતા એને કારણે આવકના જે ધારાધોરણો અથવા આવકની મર્યાદા અથવા તો આવકની અસમાનતા હતી તે કદાચ આ મોડેલને કારણે સુધરી શકે છે. ખાદ્ય જંગલને કારણે આ વસ્તુ પણ સુધરી શકે. 5મો મુદ્દો છે ખેડૂતોને દર વર્ષે વાવણી કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે. વાવણી કરવી પડશે નહીં, કારણ કે ખાદ્ય જંગલ દ્વારા જે આપણે મોડેલ જે અગાઉ જોયું તે પ્રમાણે જો વાવેતર કરવામાં આવશે તો 100% આપણે વાવણીની જરૂરિયાત રહેશે જ નહીં. 6મો મુદ્દો છે વિવિધતાવાળું ઉત્પાદન મળતું હોવાથી બજાર મળી રહેશે, પરિણામે મંદીમાં અસર થશે અને વિવિધ ડાયવર્સિટી આપણને મળશે. એકતામાં વિવિધતા તો આપણા ભારત દેશની સંસ્કૃતિ છે જ, પરંતુ સાથે સાથે જે આપણા પાલેકર સાહેબની જે રજૂઆત છે અને તેમના દ્વારા જે આ ખાદ્ય જંગલનું બીજ આપણા અર્થશાસ્ત્રના વિષયમાં રોપવામાં આવ્યું છે તેને કારણે આપણે વિવિધતાવાળું ઉત્પાદન મળતું હોવાથી આપણે બજારમાં પણ ટકી શકીશું. તેજી મંદીના જે અર્થશાસ્ત્રની અંદર જે ઘટમાળો થાય છે તેનાથી આપણે બચી શકીશું. ખૂબ જ અગત્યનો મુદ્દો 7મો મુદ્દો જે છે તે જમીનની ફળદ્રુપતામાં વધારો, ફર્ટિલિટી વધશે જમીનની, કારણ કે ઘણી બધી ઔષધિવાળું આપણે વાવેતર કરીશું એને કારણે જમીન 100% ફળદ્રુપ રહેવાથી ઉત્પાદન વધશે. અને છેલ્લું કુદરતી આચ્છાદન મળી રહેશે. કુદરતી નેચરલ બધું મળશે. જમીનને કોઈપણ પ્રકારના હાનિકારક તત્વો જે કેમિકલ ફર્ટિલાઇઝરથી મળતા હતા તેને બદલે કુદરતી આચ્છાદન મળી રહેશે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ રોગો, નુકસાનકારક કીટકોનું પ્રમાણ ઓછું રહે, જમીન ફળદ્રુપ અને શુદ્ધ બનતા નિવસન તંત્ર મજબૂત બનશે. શરૂઆતના સમયમાં પ્રાકૃતિક ખેતીને સહાયરૂપ થવા માટે વિવિધ રોગો અને કીટકોને નિયંત્રણ કરવા માટે પાક સંરક્ષણ પ્રયોગ કરી શકાય છે. એટલે શરૂઆતમાં નવું હોય ને તો કદાચ ચેન્જ કરવો અઘરો પડે, પરંતુ જો આપણે શરૂઆતના સમયમાં આ જે પ્રાકૃતિક ખેતીને સહાય થવા માટે અથવા તો વિવિધ રોગો અને કીટકોને જો નિયંત્રણ કરવું હશે તો થોડા પાક સંરક્ષણના પ્રયોગો પણ કરી શકીએ છીએ આપણે. હવે આપણે નવા મુદ્દા પર આવીએ છીએ. એનું નામ છે પાક સંરક્ષણના ઉપાયો. કઈ રીતે પાક સંરક્ષણ કરવું આપણે? પાક સંરક્ષણ એટલે પાકને થતું નુકસાન અટકાવવું. તો કૃષિ પાકોને એના જીવનકાળ દરમિયાન અનેક પ્રકારના રોગોનો ઉપદ્રવ થતો હોય છે, જેનું સમયસર નિયંત્રણ કરવાના ઉપાય તરીકે પાક સંરક્ષણ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જીવજંતુ અને રોગોથી પાકને અપાતું રક્ષણ એટલે પાક સંરક્ષણ. એક માર્કમાં પૂછી શકે છે પાક સંરક્ષણ એટલે શું? તો જીવજંતુ અને રોગોથી પાકને અપાતું રક્ષણ એ પાક સંરક્ષણ. પાકનું રક્ષણ, પાકને શા માટે રક્ષણ આપવું પડે? તો જીવજંતુ અને રોગોથી બચાવવા માટે. તો પાક સંરક્ષણ એટલે શું? એક માર્કમાં વિભાગ બીની અંદર પૂછી શકે છે આ પ્રશ્ન કે પાક સંરક્ષણ એટલે શું? તો જીવજંતુ અને રોગોથી પાકને થતું રક્ષણ એટલે પાક સંરક્ષણ. હવે પ્રાકૃતિક જંતુ રોધકો, થોડા શબ્દ અટપટા છે, કાળજી રાખજો. પાકને આવતા વિવિધ રોગના નિયંત્રણ માટે, પાકને પણ ઘણા બધા રોગો આવી શકે. માણસ છે એ પણ સજીવ છે, આપણે પણ સજીવ છે. આપણને જે રીતે કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા એવા વિવિધ પ્રકારના રોગો આવે તો પાકને પણ વિવિધ પ્રકારના રોગો આવી શકે છે. તો પાકને આવતા વિવિધ રોગોના નિયંત્રણ માટે પ્રાકૃતિક જંતુરોધકો બનાવી શકાય છે. જંતુરોધકો એટલે જંતુના અવરોધકો. જંતુરોધકો ડેટ ઇઝ કોલ્ડ જંતુ આવતા હોય તો તેને અટકાવનારા, એટલે પ્રાકૃતિક જંતુરોધકો બનાવી શકાય છે. પ્રાકૃતિક કૃષિમાં જમીનની ફળદ્રુપતા વધતા પાકમાં
છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જેનાથી છોડ કીટકો સામે રક્ષણ મેળવે છે. આમ છતાં છોડ ઉપર આવનારા વિવિધ રોગોમાં આવતા કીટકોનું નિયંત્રણ નીચે મુજબ જંતુરોધકો બનાવી તેનો ઉપયોગ કરી શકાય છે. એટલે આ બાબત એ છે કે આમ તો પાકને સંરક્ષણ માટે ઘણા બધા ખેડૂતો પગલાં લે જ છે, પણ છતાં પણ જે રીતે આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે ઘણા બધા વિટામિન્સ, ઘણા બધા આપણે કદાચ મેલેરિયા કે ટાઇફોઇડ સામે વેક્સિનેશન કે દવા લેતા હોય છે, તે જ પ્રમાણે આપણી જમીનની ફળદ્રુપતા વધારવા માટે પાકને એના છોડ સામે કોઈક રોગ, કોઈ કીટકોનો હુમલો થાય તો તે હુમલા સામે રક્ષણ મેળવવા માટે પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના જે ઇન્જેક્શનો, એને સાદી ભાષામાં જો કહીએ તો જંતુરોધકો કેવી રીતે બનાવી શકાય તે આપણે જોઈએ. પહેલું છે નિમાસ્ત્ર. યાદ રાખજો બધા, અસ્ત્ર છે. આ જે પ્રાકૃતિક જંતુરોધકો જો છે, એટલે કે જંતુને અવરોધ કરનાર ઇન્જેક્શન આપણે સાદી ભાષામાં કહીએ તો જે રીતે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે એટલે સામેના દુશ્મનોનો નાશ થાય, તે પ્રમાણે ખેતીની અંદર પણ ઘણા બધા કીટકો એવા છે કે જે સંપૂર્ણ આપણા ખેડૂતોને સાફ કરી નાખે છે, પાયમાલ કરી નાખે છે. એને બચવા માટે સૌથી પહેલું અસ્ત્ર જેનું નામ છે નિમાસ્ત્ર. યાદ રાખજો, કદાચ સેક્શન C અંદર આ શોર્ટ નોટમાં પૂછાઈ શકે કે નિમાસ્ત્ર બનાવવાની રીત અને તેનો ઉપયોગ જણાવો. 2 માર્કમાં આવું હોઈ શકે. તદ્દન સરળ સવાલ, સૌથી સારામાં સારા માર્ક મેળવી શકાય એવો સવાલ પૂછી શકાય. તો નિમાસ્ત્ર બનાવવાની રીત યાદ રાખજો. તેમાં 200 લીટર પાણીમાં 10 લીટર ગૌમૂત્ર વત્તા 2 કિલોગ્રામ ગાયનું તાજું ગોબર વત્તા 10 કિલોગ્રામ કડવા લીમડાની કુમળી ડાળીઓ પાન અથવા તો 20 થી 30 કિલોગ્રામ લીંબોળીને ખાંડીને મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને તડકો કે ગરમીની અસર ન થાય તે રીતે છાંયડામાં રાખી દિવસમાં 2 વખત ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું, એટલે કે ક્લોકવાઇઝ. 48 કલાક પછી કપડાથી ગાળીને તેનો સંગ્રહ કરવો. તે 6 મહિના સુધી વાપરી શકાય છે. સૂર્યપ્રકાશ અને વરસાદથી દૂર રાખવું જેથી વાતાવરણની અસર ન થાય. આ એની પદ્ધતિ. નિમાસ્ત્ર બનાવવું ખૂબ જ સરળ છે. ફરી પાછું તમને એકવાર પદ્ધતિ જણાવી દઈએ. એક તો 200 લીટર પાણી લેવાનું, 10 લીટર જેટલું ગૌમૂત્ર, ગાયનું જે મૂત્ર હોય છે તે 10 લીટર લેવાનું, ગાયનું તાજું ગોબર એટલે 2 કિલોગ્રામ જેટલું ગાયનું તાજું ગોબર, 10 કિલોગ્રામ કડવા લીમડાની કુમળી ડાળીઓ, કડવા લીમડાની યાદ રાખજો, અથવા તો પાન, અથવા 20 જો લીમડોની ડાળી નહીં મળે તો 20 થી 30 કિલોગ્રામ લીંબોળીને ખાંડવાનું અને એનું મિક્સ કરી દેવાનું. આ મિશ્રણને તમારે તડકો કે ગરમી લાગવા દેવાની નથી. એ રીતે છાંયડામાં જ તમારે રાખવાનું અને 2 દિવસ સુધી તમારે એને ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવાનું. પછી 48 કલાક પછી કપડાથી, જે કોટનનું કપડું આવે તેનાથી ગાળી દેવાનું અને એનો સંગ્રહ કરવાનો. આ બનાવેલું નિમાસ્ત્ર તમને 6 મહિના સુધી વાપરી શકાશે. યાદ રાખવાનું ખૂબ જ અગત્યનું કે સૂર્યપ્રકાશ કે વરસાદથી તેને દૂર રાખવાનું છે. આ એક નિમાસ્ત્ર બનાવી દીધું. હવે જોજો એનો ઉપયોગ. 1 માર્કમાં પણ પૂછી શકે, C વિભાગમાં 2 માર્કમાં પણ પૂછી શકે કે નિમાસ્ત્રનો ઉપયોગ જણાવો અથવા નિમાસ્ત્ર બનાવવાની રીત જણાવો. તો ઉપયોગ શું? પાણી ભેળવ્યા વિનાનું 200 લીટર નિમાસ્ત્ર જેમ છે તેમ 1 એકર પાકમાં છંટકાવ કરવું. તેમાં રહેલા નિમ્બિસિડિન, અઝાડિરેક્ટિન જેવા આલ્કલોઇડ તત્વો, રસ ચૂસ્યા પ્રકારની જીવાતો તેમજ નાની ઈયળોનું નિયંત્રણ કરે છે. સંગ્રહ માટે માટીના ઘડા, સિમેન્ટના હોજ, પ્લાસ્ટિકના ડ્રમ વગેરે વાપરી શકાય છે. એટલે આનો ઉપયોગ શું છે? તો આની અંદર જે પ્રમાણે આપણા શરીરની અંદર પણ બેક્ટેરિયાને બધા રોગો હોય એવા આપણા ખેડૂત ભાઈઓને ખબર હશે કે કયા પ્રકારના રોગો અથવા કયા પ્રકારના તત્વો જે છે જે પાકને નુકસાન કરે છે. તેમાં આમાં નામ લખેલું છે નિમ્બિન. થોડા વિચિત્ર નામ છે, ખતરનાક નામ છે, પહેલી વાર સાંભળેલા નામ છે. નિમ્બિન, પછી નિમ્બિસિડિન અને અઝાડિરેક્ટિન. આ જે
તત્વો છે એ તત્વોને કહેવાય છે આલ્કલોઇડ તત્વો. આ તત્વો શું ધરાવે છે? તો ચૂસવાવાળા ચૂસ્યા પ્રકારની જીવાત છે આ બધી. આ જીવાતોને તેમજ નાની ઈયળો હોય તેને નિયંત્રણ કરવા માટે જો રામબાણ ઈલાજ હોય તો તે છે નિમાસ્ત્ર. અને એને કઈ રીતે સંગ્રહ કરવાનું? તો માટીના ઘડામાં અથવા તો સિમેન્ટના હોજમાં અથવા તો પ્લાસ્ટિકના ડ્રમમાં એને વાપરી શકાય. આના સિવાય બીજું કોઈ પણ લોખંડનું કે કોઈ પણ પ્રકારનું સ્ટીલનું વસ્ત્ર આના છંટકાવ વખતે ઉપયોગ કરવું નહીં. ચાલો, તો આપણે એક અસ્ત્ર બનાવી દીધું, તેનું નામ છે નિમાસ્ત્ર. હવે બીજું અસ્ત્ર બનાવશું જેનું નામ છે અગ્નિસ્ત્ર. સેક્શન સી ની અંદર ફરી પાછું હું તમને રિપીટ કરું છું. કદાચ બની શકે કે અસ્ત્ર બનાવવાની રીત જણાવો, અથવા તો 1 માર્કમાં પૂછે કે અગ્નિ અસ્ત્રનો ઉપયોગ શું છે, ઉપયોગ કેવી રીતે કરી શકાય છે, અથવા તો સેક્શન ડીની અંદર ટૂંક નોંધ લખો અગ્નિસ્ત્ર, કારણ કે 4 માર્કનું છે એટલે 2 માર્કની કાં તો શોર્ટ નોટમાં પૂછાઈ શકે, વિભાગ સીની અંદર 2 માર્કમાં પૂછાઈ શકે, અથવા તો 1 માર્કમાં પૂછાઈ શકે બી વિભાગની અંદર, અને ડી વિભાગમાં 3 માર્કમાં પૂછાઈ શકે. એટલે આ રીતે તેનું વર્ગીકરણ થઈ શકશે. તો આપણે પહેલાં જોયું નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ, હવે બનાવશું અગ્નિ અસ્ત્ર. 20 લીટર ગૌમૂત્ર, 2 કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, યાદ રાખજો 2 કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, પ્રમાણસર લીંબોળીનો ખોળ, વત્તા 500 ગ્રામ તમાકુનો પાવડર, વત્તા 500 ગ્રામ આદુની ચટણી, વત્તા 500 ગ્રામ લીલા તીખા મરચાંની ચટણી, વત્તા 250 ગ્રામ દેશી લસણની ચટણી. ફરી પાછું આપણે બધાને યાદ રાખવાના છે. 20 લીટર ગૌમૂત્ર, 2 કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, પ્રમાણસર લીંબોળીનો ખોળ, 500 ગ્રામ તમાકુનો પાવડર, 500 ગ્રામ આદુની ચટણી, 500 ગ્રામ લીલા તીખા મરચાંની ચટણી અને 250 ગ્રામ દેશી લસણની ચટણી. બધાને તપેલામાં મિશ્ર કરીને ખૂબ હલાવવું, તેમજ તપેલા ઉપર ફરજિયાત ઢાંકણ ઢાંકવું. ખૂબ અગત્યની વાત છે આની અંદર. ઢાંકણ ઢાંકવાનું છે, હલાવવાનું ઝડપથી છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે, અને 1 થી 2 ઉભરા ન આવે ત્યાં સુધી એને ઉકાળવાનું છે. યાદ રાખજો, ઉપરની જે નિમાસ્ત્ર હતી તેને ઉકાળવાની કોઈ વાત જ નથી, પરંતુ આ અસ્ત્રનું નામ જ અગ્નિ અસ્ત્ર છે એટલે એને અગ્નિ આપવી જ પડશે. અગ્નિ આપીને આ બધું જે મિશ્ર જે છે તેને આપણે તપેલામાં મિક્સ કરશું. મિક્સ કરીને પછી તેને ફરજિયાત ઢાંકણથી ઢાંકી દઈશું અને 1 થી 2 જેટલા ઉભરા ન આવે ત્યાં સુધી સતત ઉકાળશું. હવે શું કરવું? એ ઠંડુ પડે પછી કપડાથી, કોટનના કપડાથી ગાળીને સંગ્રહ કરવો. જે દ્રાવણ દવા બને તેને આપણે 3 મહિના સુધી વાપરી શકીશું. કેટલી સરળ પદ્ધતિ છે, બધું ઘરેથી મળી રહે એ રીતનું જ છે. 20 લીટર ગૌમૂત્ર, 20 લીમડાના પાનની ચટણી, પ્રમાણસર લીંબોળીનો ખોળ, 500 ગ્રામ તમાકુનો પાવડર, 500 ગ્રામ આદુની ચટણી, લીલા તીખા મરચાંની ચટણી 500 ગ્રામ અને 250 ગ્રામ દેશી લસણની ચટણી. આ બધું ભેગું કરવાનું છે. ભેગું કરીને તેને એક ઢાંકણથી ઢાંકી દેવાનું છે અને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. ગરમ કર્યા પછી ઠંડુ પડી જાય એટલે એને કોટનથી એને 3 મહિના સુધી વાપરી શકાય તે રીતનું દ્રાવણ આપણે ગાળી લેવાનું છે. હવે ઉપયોગ શું આ અગ્નિસ્ત્રનો? તો 200 લીટર પાણી વત્તા 6 થી 8 લીટર અગ્નિસ્ત્ર ભેળવીને, યાદ રાખજો આપણે જે બનાવશું ને એ પૂરેપૂરું આપણે નથી કરવાનું, પરંતુ 200 લીટર આપણે પાણી લેવાનું. 200 લીટર પાણીની અંદર 6 થી 8 લીટર જેટલું અગ્નિસ્ત્ર ભેળવીને પાકમાં છંટકાવ કરવાથી તે પાકમાં રહેલા કીટકો, ઈયળો, વિવિધ જંતુઓ, અમુક પ્રકારની ફૂગ અને ઉધઈનું નિયંત્રણ થાય છે. યાદ રાખજો, આપણે જે ઉપરનું અગ્નિસ્ત્ર બનાવ્યું છે, અગ્નિ અસ્ત્ર બનાવ્યું છે, તે કોને માટે ઇફેક્ટિવ છે? તો પાકમાં જે કંઈ કીટકો રહેલા હોય, ઈયળો હોય, અમુક જંતુ હોય, ફૂગ, અમુક પાકને ફૂગ આવી જાય છે, અથવા તો ઉધઈ આખું પાકને કોરી ખાય છે. તો આપણે જે અગ્નિસ્ત્ર બનાવ્યું છે એ અગ્નિસ્ત્ર કઈ રીતે ઉપયોગ કરવાનો છે? 200 લીટર પાણીની અંદર 6 થી 8 લીટર અગ્નિસ્ત્ર કરશું અને તેને પાકમાં છાંટીશું તો આ પ્રમાણે એનો ઉપયોગ કરી શકીશું. તો આ આપણે બનાવ્યું અગ્નિ અસ્ત્ર. હવે ત્રીજું અસ્ત્ર આપણે બનાવવાના છે બ્રહ્માસ્ત્ર. યાદ રાખજો, બ્રહ્માસ્ત્ર નામ જ જોરદાર છે એનું, બ્રહ્માસ્ત્ર. સેક્શન સીની અંદર આપણે પૂછી શકીએ કે બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત જણાવો, નિમાસ્ત્ર બનાવવાની રીત જણાવો, અગ્નિ અસ્ત્ર બનાવવાની રીત જણાવો. તો નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત બરાબર મોડે રાખજો. એક દ્રાવણો બીજામાં ન આવી જાય તેને યાદ રાખવાનું છે. યાદ રાખવા વખતે અગ્નિ અસ્ત્રમાં યાદ રાખવાનું કે ટપેલું ઢાંકીને અગ્નિ આપવાના છે
અગ્નિ આપીને ઉકાળવાના છે, 1 કે 2 ઉભરા લાવવાના છે. જ્યારે નિમાસ્ત્રમાં આવું કોઈ નથી. જ્યારે પણ કોઈ બનાવવાની રીતનો આપણે તુલનાત્મક અભ્યાસ કરીશું, આપણે કમ્પેરેટિવ સ્ટડી કરીશું, તો આપણે સરળતાથી એ પદ્ધતિ યાદ રાખી શકીશું. તો હવે વાત કરીએ છીએ બ્રહ્માસ્ત્રની. બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત: 20 લીટર ગૌમૂત્ર વત્તા 2 કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, 2 કિલોગ્રામ કરંજના પાનની ચટણી, 2 કિલોગ્રામ એરંડા એટલે કે દિવેલાના પાનની ચટણી, 2 કિલોગ્રામ સીતાફળ પાનની ચટણી, 2 કિલોગ્રામ ધંતુરાના પાનની ચટણી, 2 કિલોગ્રામ બિલ્લીપત્રના પાનની ચટણી તૈયાર કરી આ પૈકી કોઈ પણ 5 વનસ્પતિના પાનની ચટણી લઈ તેને એક તપેલામાં ઢાંકી 1 ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું. જો બંનેમાં કોમન વસ્તુ અગ્નિ અસ્ત્ર બનાવ્યું અને આપણે અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવ્યું, તેમાં એક કોમન વસ્તુ જાય છે કે બંનેને ઉકાળવાના છે. પરંતુ બ્રહ્માસ્ત્રમાં જરાક જે આપણે એલિમેન્ટ્સને યુઝ કરવાના છે થોડા વિચિત્ર છે. યાદ રાખજો, ગૌમૂત્ર એઝ ઇટ ઇઝ છે, લીમડાના પાનની ચટણી, પરંતુ અહીં એડ થાય છે 2 કિલો જેટલા કરંજના પાનની ચટણી, બીજું એડ થાય છે 2 કિલોગ્રામ દિવેલના પાનની ચટણી, બીજું એડ થાય છે 2 કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી અને 2 કિલોગ્રામ ધંતુરાના પાનની ચટણી અને 2 કિલોગ્રામ અંતે ખૂબ જ અગત્યનું જે શંકરને ચડતું હતું, બ્રહ્માસ્ત્રનું નામ જ એટલા માટે આવ્યું છે, બિલ્લીપત્રના પાનની ચટણી તૈયાર કરવાની છે. અને આ કોઈ પણ 5 વનસ્પતિના પાનની ચટણી લેવાની છે. કોઈ પણ 5 વનસ્પતિના પાનની ચટણી લેવાની છે. તેને તપેલામાં ઢાંકી દેવાની, 1 ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું. એ પછી ઠંડુ કરીને એને છાંયડામાં રાખવાનું છે. યાદ રાખજો, છાયામાં રાખવાનું છે. અને આ મિશ્રણ સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં 1 વખત હલાવવાનું છે. જે આપણે અગાઉનું નિમાસ્ત્ર કરેલું, નિમાસ્ત્રમાં પણ યાદ રાખેલું હતું આપણે કે એને ગોળ ફેરવીને ક્લોકવાઇઝ પછી છાંયડામાં રાખીશું. આમાં એડ થાય છે અગ્નિસ્ત્ર કરતાં કે એને ઢાંકણથી ઢાંકીને ઉભરા 1 વખત લાવવાનો છે. પછી એને ઠંડુ છાંયડામાં રાખવાનું છે. એને ઘડિયાળના કાંટાથી હલાવીને એકવાર હલાવવાનું અને 48 કલાક પછી એને કપડાથી ગાળીને આ દ્રાવણ 6 મહિના સુધી વાપરી શકાશે. યાદ રાખજો, કેટલા મહિના સુધી વાપરી શકાય તેના પણ અલગ અલગ છે. યાદ રાખજો, નિમાસ્ત્ર જે છે તે 6 મહિના સુધી વાપરી શકાય છે. અગ્નિસ્ત્ર જે છે તે 3 મહિના સુધી વાપરી શકાય છે. અને અત્યારે જે આપણે બ્રહ્માસ્ત્ર મૂક્યું છે તે 6 મહિના સુધી વાપરી શકાય છે. યાદ રાખજો, ખાસ અગત્યની બાબતો. આ અલગ અલગ મહિનાઓ કદાચ વિભાગ એની અંદર MCQમાં પણ પૂછી શકાય. હવે આનો ઉપયોગ શું? બ્રહ્માસ્ત્રનો ઉપયોગ આપણે જોઈએ તો 200 લીટર પાણીમાં, પાણી 200 લીટર લેવાનું છે દરેકમાં, અને 6 થી 8 લીટર જ આપણે એને એડ કરવાનું છે. 6 થી 8 લીટર બ્રહ્માસ્ત્ર ભેળવીને છાંટવું. હવે તેનાથી શું થશે, એનો ઉપયોગ શું? આટલી બધી મહેનત કરીને બ્રહ્માસ્ત્ર બનાવ્યું તો એનો ઉપયોગ શું થશે? તો તેનાથી પાકમાં રહેલા ચૂસ્યા જીવાત એ પાકને ચૂસી કાઢે આખો. એ ચૂસ્યા જીવાત તેમજ અમુક ઈયળોનો નાશ થાય. અમુક ઈયળો એટલી ડેન્જર હોય કે જે આખા પાકને ચૂસી લઈ ખાઈ જાય. તો બ્રહ્માસ્ત્રને કારણે અમુક ઈયળોનો નાશ થાય છે. આ દ્રાવણનો આપણે 6 માસ સુધી ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે 3 નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રની વાત કરી. હવે ચોથી આપણે જે બનાવવાના છે તે અર્ક છે. એ અર્કનું નામ છે 10 પળની અર્ક. 10 પળની અર્ક નામ છે 10 પળની અર્ક. હવે 10 પળની બનાવવાની રીત સેક્શન C ની અંદર કદાચ પૂછી શકાય 2 માર્કમાં કે 10 પળની અર્ક બનાવવાની રીત જણાવો. તો આમાં 10 પળની જે છે તે 3 દિવસમાં વિભાજિત થશે. યાદ રાખજો, કારણ કે અર્ક બનાવીએ છીએ આપણે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ 10 પળની અર્ક બનાવવાની રીતમાં. પ્રથમ દિવસે શું કરવાનું છે? પ્રથમ દિવસે 170 લીટર પાણી, 20 લીટર ગૌમૂત્ર, 2 કિલોગ્રામ ગાયનું તાજું ગોબર લાકડીથી હલાવીને છાંયડામાં કોથળામાં ઢાંકીને 2 કલાક મૂકી રાખવું. ત્યારબાદ ઉપરોક્ત મિશ્રણમાં 500 ગ્રામ હળદરનો પાવડર, 500 ગ્રામ આદુની ચટણી વત્તા 10 ગ્રામ હિંગના પાવડરનું મિશ્રણ બનાવવું. તેને હળવેથી આખી રાત કોથળામાં ઢાંકી રાખવાનું છે. આ પહેલા દિવસનું કામ. આપણે બધું મિક્સ કરી દેવાનું. 170 લીટર પાણી લેવાનું, 20 લીટર ગૌમૂત્ર, 2 કિલોગ્રામ ગાયનું તાજું ગોબર લાકડીથી હલાવવાનું. એટલે ગાયનું તાજું ગોબર અને ગૌમૂત્રને પાણીને જે છે તે હલાવી રાખવાનું છે આપણે. અને એ બધું હલાવીને કોથળામાં 2 કલાક, કોથળામાં 2 કલાક સુધી મૂકી રાખવાનું છે. ત્યારબાદ આ મિશ્રણને અંદર 500 ગ્રામ હળદરનો પાવડર અને 500 ગ્રામ આદુની ચટણી, આ બધું અને 10 ગ્રામ હિંગ, આને મિશ્રણ કરી દેવાનું અને તેને હલાવીને આખી રાત
કોઠણામાં ઢાંકી રાખવાનું છે. હવે બીજા દિવસે શું કરવાનું? સવારે આખું જે આપણે મિક્સ કર્યું છે ઉપરનું, એને 1 થી 2 કિલો તીખા મરચાંની ચટણી વત્તા 500 ગ્રામ દેશી લસણની ચટણી વત્તા 1 કિલોગ્રામ તમાકુનો પાવડર નાખીને લાકડીથી હલાવવાનું. જે પહેલા દિવસે આપણે મિશ્રણ તૈયાર કરેલું છે તેની અંદર ફરી પાછું આ વસ્તુ નાખીને એને હલાવવાનું. આ હલાવીને તડકાથી દૂર એને છાંયડામાં ઢાંકી રાખવાનું છે. બીજા દિવસે આ પ્રોસેસ કરવાની છે. પહેલા દિવસની પ્રોસેસ તમને ખ્યાલ આવી ગઈ. ગૌમૂત્ર અને ગાયનું તાજું ગોબર અને પાણીથી હલાવી કાઢવાનું. હલાવીને એને કોથળામાં 2 કલાક સુધી મૂકી રાખવાનું. ત્યારબાદ એની અંદર હળદરનો પાવડર, આદુની ચટણી અને 10 ગ્રામ હિંગ નાખીને એને આખી રાત રવા દેવાનું. બીજા દિવસે આપણે એ જ મિશ્રણની અંદર સવારે એને 1 થી 2 કિલો તીખા મરચાંની ચટણી, 500 ગ્રામ દેશી લસણની ચટણી અને ત્યારબાદ 1 કિલોગ્રામ તમાકુ પાવડરને લાકડાથી હલાવીને એને ફરી પાછું તડકાથી દૂર છાંયડામાં ઢાંકીને મૂકી રાખવાનું છે. હવે શું કરવાનું છે? ત્રીજા દિવસની વાત, ખૂબ જ અગત્યની વાત છે. હવે ઉપરનું જે મિશ્રણ તૈયાર હશે એમાં પહેલું કડવા લીમડાના પાનની, કડવા લીમડા, જો મીઠો લીમડો નહીં લેવા જાય, કડવા લીમડાના પાન સાથેની નાની ડાળીઓની ચટણી વત્તા કરંજના પાન વત્તા સીતાફળના પાન વત્તા ધતુરાના પાન વત્તા એરંડાના પાન વત્તા બીલીપત્ર. આ કોઈ પણ 5 અતિ મહત્ત્વના છે, એના પાન આપણે લેવાના છે. બીજું વસ્તુ છે નાગોળના પાન, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટાના પંચાંગ એટલે કે ફૂલ, પ્રકાંડ, પાન, થડ, મૂળ. પંચાંગનો અર્થ થાય છે ફૂલ, પ્રકાંડ, પાન, થડ, ફૂલ. કોના પણ? ગલગોટાના. પછી કડવા કારેલાના પાન, બાવળના પૈડા, આકડાના પાન, આંબાના પાન, જાસૂદના પાન, જામફળના પાન, ત્યારબાદ પપૈયાના પાન, હળદરના પાન, આદુના પાન, કરેણના પાન, દેશી રામબાવળના પાન. આ જે પાન છે એ બધા પાન યાદ રાખવાના, ખૂબ જ અગત્યના છે. જાસૂદના પાન, દેશી રામબાવળના પાન, બોરડીના પાન વત્તા કુવાડિયાના પાન, સરગવાના પાન, અર્જુન સાદરના પાન, ઘા બાજરિયું, હાર્ડવેલ જેને કહીએ છીએ, હાર્ડવેલ પાસે હોય ઘા બાજરિયું, રોગ થાય અરે કંઈ આપણને વાગેલું હોય તો એની પર ઘા બાજરિયું એટલે લોહી બંધ કરી દે તે છે. પછી જે ગળોની વેલના પાન. આ તમામ ઘટકો 2-2 કિલોગ્રામ લેવાના. ઉપરના જેટલા પાનની વાત કરી, ધતુરાના, નાગોળના, તુલસીના, બાવળના, કારેલાના, હળદરના, સરગવાના, બધા પાન જે છે તે 2-2 કિલો લેવા. હવે ઉપરનું અને માંથી 5-5 વનસ્પતિના પાનની ચટણી બનાવીની મિશ્રણમાં ડુબાડવી, જેથી તે સંસ્કારિત થશે. જે બધું ભેગું કરવાનું છે ટૂંકમાં, બરાબર છે. તે ઉપર તરસે તો ચાલશે, તો તરશે, કારણ કે પાંદડા હશે એટલે તરશે બી. આ મિશ્રણને 2 વાર 2 થી 5 મિનિટ સુધી હલાવવાનું. તે ક્રમ 30 થી 40 દિવસ સુધી જાળવવો. યાદ રાખજો, આ અર્ક બનાવવા માટે આપણે મહિનો રાહ જોવી પડશે. આ મિશ્રણને સૂર્યના તાપથી દૂર રાખવાનું, છાંયડામાં બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. આમ કરશો એટલે તમારો શાનો અર્ક બની જશે? 10 પળનીનો અર્ક બની જશે. 10 પળની એટલે આની અંદર 10 અલગ અલગ પાન છે. સીતાફળ, ધતુરા, એરંડા, બીલીપત્ર, ગલગોટા, તુલસીના માંજર, કડવા કારેલા, પપૈયા, હળદર, આદુના, કરેણના, દેશીના, ગળોના, આ બધા પાનને આપણે મિશ્રણ કરવાના. દિવસમાં 2 વાર 2 થી 5 મિનિટ હલાવવાનું. આવું 30 થી 40 દિવસ સુધી કરવાનું અને આ મિશ્રણને સૂર્યના તાપથી સાચવવું. હવે આનો ઉપયોગ શું થશે? આટલી મહેનત કર્યા બાદ એનો ઉપયોગ શું છે? વિભાગ બીની અંદર અથવા તો વિભાગ સીની અંદર પૂછી શકાય કે 10 પળની પાનના ઉપયોગ જણાવો. 10 પળની જે આપણે બનાવીએ છીએ તેનું નામ અર્ક છે. આ 10 પળની અર્કનો ઉપયોગ શું છે? તો ઉપયોગમાં શું, કઈ રીતે ઉપયોગમાં લેશું આપણે? તો 6 થી 8 લીટર 10 પળની અર્ક, 6 થી 8 લીટર 10 પળની અર્ક વત્તા 200 લીટર પાણીનો 1 એકરમાં છંટકાવ કરશો ને તો બધી ઈયળ, કીટકો, થ્રિપ્સ એક નવું છે, યાદ રાખ, જરા વિચિત્ર નામ છે. થ્રિપ્સ એટલે એક પ્રકારની જંતુનું નામ જ ગણવાનું. થ્રિપ્સ અને ફૂગનો નાશ થશે. મિશ્રણ દરેક વખતે હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને વાપરવું. આ 10 પળની અર્ક 6 મહિના સુધી વાપરી શકાય છે. યાદ રાખજો, આપણે 30 થી 40 દિવસ આની મહેનત કરીએ, પરંતુ એનો ઉપયોગ 6 થી 8 લીટર અર્ક વત્તા 200 લીટર પાણીમાં આપણે જ્યારે એને ભેગું કરશું અને એનો છંટકાવ 1 એકરમાં કરીશું તો ઈયળો,
કીટકો અને થ્રિપ્સ અને ફૂગનો નાશ તરત જ થઈ જશે. મિશ્રણને દરેક વખતે હલાવીને સ્થિર થાય અને કપડાથી ગાળીએ પછી જેનો ઉપયોગમાં લેવાનું. અને અગત્યની બાબત કે આદર્શપણની અર્ક આપણને 6 મહિના સુધી વાપરવાનો સમય આપે છે. નોંધ, ખૂબ જ અગત્યની બાબત આવી રહ્યા. મિશ્રણને ખાંડણીથી ખાંડીને બનાવવું. યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવાનો નથી. મિશ્રણ બનાવતી વખતે મોઢા ઉપર રૂમાલ બાંધવો અને બાળકોની પહોંચથી દૂર રાખવું. યાદ રાખજો, આ જે ખૂબ જ અગત્યની નોંધ જે છે કે મિશ્રણને કોઈ પણ યંત્રની મદદથી આપણે એમ વિચારે કે ચાલો ને મિક્સરમાં વાટી કાઢીએ, નહીં, એને ખાંડણીથી ખાંડવાનું છે. યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવાનો નથી. અને થોડું આપણા શ્વાસોશ્વાસમાં જાય તો થોડું આપણા સ્વાસ્થ્યને અસર કરતું હોવાથી મિશ્રણ બનાવતી વખતે મોઢા પર આપણે રૂમાલ બાંધવાનો છે અને બાળકોથી એને દૂર રાખવાનું છે. તો આ આપણે બનાવ્યું શું તો કે 10 પળની અર્ક. હવે નવું આપણે બનાવશું. એનું શું છે નામ? સૂંઠાસ્ત્ર. સૂંઠ અસ્ત્ર, સૂંઠાસ્ત્ર. સેક્શન C ની અંદર કદાચ તમને 2 માર્કમાં પૂછી શકાય કે સૂંઠાસ્ત્ર બનાવવાની પદ્ધતિ જણાવો. તો આપણે હવે બનાવીશું સૂંઠાસ્ત્ર. 2 લીટર પાણીમાં 200 ગ્રામ સૂંઠનો પાવડર. જો સૂંઠ, એના પરથી જેનું નામ છે સૂંઠાસ્ત્ર, એટલે સૂંઠનું અસ્ત્ર, એટલે બનાવ્યું છે સૂંઠાસ્ત્ર. 2 લીટર પાણીમાં 200 ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો 200 ગ્રામ વાવડિંગ ભેળવીને. વાવડિંગ એક નવું છે, આપણને ઔષધિની અંદર ઘણું બધું નવું જાણવા મળે છે. તો 200 ગ્રામ વાવડિંગ ભેળવીને ઢાંકીને અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. યાદ રાખજો, સૂંઠને પણ ઉકાળવાની વાત થઈ છે આની અંદર કે 2 લીટર એટલે 2 બોટલ, 1 લીટરના 2 બોટલ આવે ત્યાં 2 લીટર પાણી લેવાનું. એની અંદર 200 ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો સૂંઠનો પાવડર ન હોય તો 200 ગ્રામ વાવડિંગ ભેળવીને ઢાંકી દેવું અને અડધું થાય નહીં ત્યાં સુધીને ઉકાળવાનું. એ પછી નીચે ઉતારીને ઠંડુ થવા દો. બીજા વાસણમાં ગાયનું 2 લીટર દૂધ ઢાંકીને ઉકાળવું. યાદ રાખજો, હવે ગાયનું દૂધની વાત આવી. અત્યાર સુધી ગાયનું મૂત્ર અને ગાયનું ગોબરની વાત આવી છે. જ્યારે સૂંઠાસ્ત્રની અંદર એક બીજું વાસણ લેવાનું જેમાં ગાયનું 2 લીટર દૂધને ઢાંકીને ઉકાળવું. ધીમા તાપે ઉકાળવાનું છે, ફ્લેમ ધીમે રાખવાની છે. એ પછી દૂધ ઠંડુ કરી ઉપરની મલાઈ કાઢી લેવાની છે. 200 લીટર પાણીમાં લઈ તેમાં મલાઈ વગરનું દૂધ તથા આપણે જે અગાઉ સૂંઠનો અર્ક જે તૈયાર કર્યો છે તેને ભેળવી દેવાનો છે. તે ભેળવીને કપડાથી ગાળીને 48 કલાક દરમિયાન પાક પર તેનો છંટકાવ કરવાથી ફૂગનું નિયંત્રણ થાય છે. યાદ રાખજો, ફૂગને નિયંત્રણ કરવા માટે પણ સૂંઠાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. આમાં બનાવવાની રીત પણ આવી ગઈ અને સાથે સાથે તેનો ઉપયોગ પણ આવી ગયો. સૂંઠાસ્ત્ર બનાવવું ખૂબ જ સરળ છે. 2 લીટર પાણીમાં 200 ગ્રામ સૂંઠ નાખો. સૂંઠની મળે તો વાવડિંગ ભેળવી દો. એને ઢાંકી રાખો. ઢાંકીને તરત જ એને ગરમ કરી રાખો. ગરમ કરીને ઠંડુ પડે પછી તેમાં બીજા વાસણની અંદર 2 લીટર દૂધને ધીમા તાપે કરવાનું. મલાઈ કાઢી દેવાની અને જે દૂધ અને જે ઉપરનો 2 લીટર પાણી સાથેનો 200 ગ્રામનો સૂંઠનો પાવડર હોય જે અડધું વાસણમાં ન થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરેલું તે બંનેને ભેગું કરી દેવાનું છે. અને આ બંને ભેગું કર્યા પછી એને કાપડથી ગાળીને એનો ઉપયોગ આપણે 48 કલાક દરમિયાન જ આપણે કરી દેવાનો અને તેને પાક પર છાંટવાથી ફૂગને નિયંત્રણમાં લાવી શકાય છે. હવે ખાટી છાશનું દ્રાવણ. ખાટી છાશનું દ્રાવણ આપણે કરીશું. ખાટી છાશનું દ્રાવણ બનાવવાની રીત સેક્શન C ની અંદર પૂછી શકાય કે ખાટી છાશનું દ્રાવણ બનાવવાની રીત જણાવો, અથવા તો V વિભાગમાં પણ પૂછી શકાય કારણ કે પદ્ધતિ થોડી નાની છે. ખાટી છાશનું દ્રાવણ બનાવવાની રીત તો સૌથી પહેલાં આપણે વાત કરીએ. 200 લીટર પાણી લઈ લેવાનું છે. 5 લીટર દેશી ગાયનું દૂધની 3 દિવસ જૂની ખાટી છાશ ભેળવીને મિશ્રણ તૈયાર કરી દેવાનું છે. કશું કરવાનું નથી. જે આપણી પાસે ગાયનું દૂધ હોય, 5 લીટર દેશી ગાયનું દૂધ, તેને 3 દિવસ જૂની ખાટી છાશ હોય એમાં 200 લીટર પાણી ભેળવી દેવાનું. બસ આટલું જ કરવાનું. ખૂબ જ ટૂંકામાં ટૂંકી પદ્ધતિ છે. હવે આનો ઉપયોગ શું? તો આ દ્રાવણ ફૂગ, જીવાણુ, જંતુ અને વિષાણુ નિયંત્રક છે. આ ખૂબ જ નાનો સવાલ સેક્શન B ની અંદર પણ પૂછી શકાય. ખાટી છાશ બનાવવાની પદ્ધતિ જણાવો અને ઉપયોગ જણાવો. તો સિમ્પલ, 200 લીટર પાણી લો, તેમાં 5 લીટર દેશી ગાયના દૂધની 3 દિવસ જૂની ખાટી છાશ ભેળવીને મિશ્રણ તૈયાર કરી દો. બસ ખૂબ જ સિમ્પલ છે. સરળ સવાલ આની અંદર આવી શકે. અને ઉપયોગ શું? તો કોમન જ જીવજંતુ તો નાશ કરે જ, ફૂગ એડ કરી દેવાનો. ફૂગ, જીવાણુ અને વિષાણુ નિયંત્રણ આની અંદર આવી શકે છે. અંતિમ તબક્કા તરફ આપણે આગળ વધીએ છીએ. એનું નામ છે સપ્તાહ
સપ્તધાનાંકુર અર્ક. સપ્તધાનાંકુર અર્ક છે. આ સપ્તધાનાંકુર અર્ક જે ફળ, સિંગ, દાણાના વિકાસ માટેનું ટોનિક કહેવામાં આવે છે, જેને સપ્તધાનાંકુર અર્ક કહેવામાં આવે છે. સપ્તધાનાંકુર અર્ક બનાવવાની રીતમાં એક વાડકીમાં 100 ગ્રામ તલ પાણીમાં અંકુરિત કરવા. 100 ગ્રામ તલને પાણીમાં નાખવાના એટલે એની પર અંકુર ફૂટશે. અને બીજા દિવસે મોટા દ્રાવણમાં 100 ગ્રામ મગ, 100 ગ્રામ તલ, 100 ગ્રામ ચોળી, 100 ગ્રામ મઠ, 100 ગ્રામ ચણા, 100 ગ્રામ મૂળો નાખી તેમાં પાણીમાં ડૂબી જાય તે રીતે રાખવા. પાણીમાં એ ડૂબી જાય એટલે અમુક દિવસો બાદ તેને કાઢી નાખવા અને ભીના કપડામાં અંકુરણ ફૂટે તે પ્રમાણે એના અંકુરણ ફૂટવા દેવા. પાણીમાંથી કાઢી લીધા બાદ એને ફરી પાછા આપણે અંકુરણ સાથે બહાર લાવવા અને ત્યારબાદ 200 લીટર પાણીમાં વત્તા 10 લીટર ગૌમૂત્ર નાખવું, જેમાં દાણા પલાળ્યા હોય તે પાણી હલાવીને મિક્સ કરી દેવું. કોથળામાં તેને 6 થી 8 દિવસ, યાદ રાખજો 6 થી 8 દિવસ, 6 થી 8 દિવસ નથી, પાણીમાં એને મિશ્ર કરીને કોથળામાં ઢાંકી રાખવાનું છે. અને પછી 2 કલાક બાદ તેનો પાકમાં છંટકાવ કરી દેવાનો. આમ કરવાથી આ આપણું સપ્તધાનાંકુરણ અર્ક બની જશે. ઉપયોગ: પાક પર દાણા દુગ્ધાવસ્થામાં આવે ત્યારે ફળ ધારણ કર્યા બાદ દર મહિને તેનો છંટકાવ કરવો જરૂરી છે. ફૂલની ખેતી મળી આવ્યા બાદ આ શાકભાજીને 5 દિવસ પહેલાં છંટકાવ કરવાથી બીજ પરના જે ફળનો આકાર વધે છે, ફળ પર વિશેષ ચમક આવે છે અને દાણા પણ અંદરથી મોટા બને છે અને ફળની છાલ મજબૂત બને છે. તે રીતે આનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે પ્રકરણ 12મું ખૂબ જ આપણે એને ડીપમાં અને વિવિધ પદ્ધતિઓથી આપણે એને જોયું અને જે પદ્ધતિઓ આપણે જોઈ છે તેની આપણે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી, જેની અંદર ઘણા બધા જંતુરોધકો જેમ કે નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દર્શપર્ણી, સૂંઠાસ્ત્ર, ખાટી છાશનું દ્રાવણ અને સપ્તધાનાંકુર અર્ક કઈ રીતે બનાવવું, એની પદ્ધતિ શું છે અને આપણે કઈ રીતે આપણા ખેડૂત જે જગતના તાત કહેવાય છે, એમ કહેવાય કે એક દાણો 1000 દાણાનું ઉત્પાદન કરે છે, 1000 દાણો કરોડો દાણાને ઉત્પાદિત કરે છે. પરંતુ એ દાણામાં જ્યારે રોગ લાગે છે, એ દાણાને જ્યારે કોઈ જીવજંતુ, કોઈક ફૂગ એને સંપૂર્ણ એને ચૂસી લે છે, નાશ પામે છે, ત્યારે એ માત્ર જંતુનો કે એ જંતુ માત્ર એ પાકને નથી ચૂસતો, પણ યાદ રાખજો આપણા ગરીબ એવા ખેડૂત કે જે તનતોડ મહેનત કરે છે, દિવસ રાત લગભગ 35-40 ડિગ્રીની અંદર એ દિવસ રાત જ્યારે મહેનત કરતા હોય અને આવા નાના નાના કીટકો, જંતુઓ જ્યારે આખા પાકનું નુકસાન કરે છે, એકરોના એકરો સાફ થઈ જાય છે, ત્યારે જો આવી નાની નાની બાબતોની જો કાળજી રાખવામાં આવે અને ખૂબ જ સરળ પદ્ધતિઓ, પ્રાપ્ય વસ્તુઓથી જો આવી આપણે ડૉક્ટર સુભાષ પાલેકરજીએ જે વિવિધ મોડેલો દ્વારા આપણે ખાદ્ય જંગલની વાત કરી, જે પ્રાકૃતિક ખાદ્ય જંગલની વાત કરી અને પાક સંરક્ષણ માટે જે પદ્ધતિઓ બતાવી, તેનો જો આપણે અમલ કરશું તો 100% આપણા ખેડૂતોને પણ અને જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમને પણ આ પ્રકરણથી ફાયદો થયો છે. આપણા માટે આ એક પ્રકરણ હતું, પરંતુ ખરેખર એક ખેડૂતો માટે એક જીવન હતું એવું કહીએ પણ અતિશયોક્તિ નથી. તો વધુ વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહો. ICDECO ફોર યુ ચેનલની અંદર આપને અલગ અલગ વિવિધ અલગ અલગ જે કંઈ પણ આ ખાદ્ય પદાર્થો તમે જોઈ રહ્યા છો, આ ખાદ્ય પદાર્થો જે નુકસાનકારક છે ઘણીવાર આપણને, પરંતુ જે ખેડૂતો આપણને ખેતીમાં ઉપયોગી એવા અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક ખેતી કરીને, કુદરતી ખેતી કરીને જે કઠોળ લીલા શાકભાજી પૂરા પાડે છે, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને કઈ રીતે બચાવવા, કઈ રીતે શું કરવું, તેનો ઉપયોગ આપણે આ પ્રકરણ દ્વારા શીખી શક્યા છે. તો હું આશા રાખીશ કે પ્રકરણમાં આપણને સમજ પડી હશે. ન સમજ પડે તો કોમેન્ટ કરજો. ફરી વખત આપ સાથે નવા પ્રકરણમાં આપણે મળીશું. ત્યાં સુધી રજા આપીએ. ICDECO ફોર યુ ચેનલ નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર.